નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. કેમ છો મિત્રો? આજે આપણે કરવા જઈ રહ્યા છે જૂનાગઢના રાજવંશો. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જૂનાગઢના અન્ય ઘણા બધા નામ છે, જેમ કે ઉજ્જૈન, ગિરિનગર, મુસ્તફાબાદ અને જૂનાગઢ. તો જૂનાગઢના ઘણા બધા અન્ય નામ આપણે યાદ રાખવાના છે: ઉજ્જૈન, ગિરિનગર, મુસ્તફાબાદ અને જૂનાગઢ. જો 1822માં અશોકનો શિલાલેખ જેમ્સ ટોડે શોધ્યો હતો. અશોકના ટોટલ 14 શિલાલેખ છે. અને સૌ પ્રથમ વાત કરીએ આપણે તો સૌ પ્રથમ અશોકનો શિલાલેખે જેમ્સ ટોડે શોધ્યો હતો 1822માં. પછી 1838માં જેમ્સ પ્રિન્સિપે લિપિ ઉકેલવા માટે પ્રયાસ કર્યા બાદ સંપૂર્ણ રીતે ભગવાનજી ઇન્દ્રજીએ પંડિતે લિપિ ઉકેલી હતી. સૌ પ્રથમે જેમ્સ પ્રિન્સિપે લિપિ ઉકેલી હતી, એના પછી ભગવાનજી ઇન્દ્રિએ સંપૂર્ણ રીતે લિપિ ઉકેલી. અશોકના શિલાલેખના બાજુમાં સુદર્શન તલાવ અંગે પણ અનેક લેખો મળે છે. અને શિલાલેખમાં બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં અશોકના 14 ધર્માજ્ઞાઓ છે તથા રાજા શક છત્રપ રુદ્રદામા દ્વારા લખાયેલ દેવનાગરી લિપિ અને સંસ્કૃત ભાષામાં ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક અને રુદ્રદામાની માહિતી મળે છે. અને સ્કંદગુપ્તનો પણ ઉલ્લેખ છે. દેવનાગરી લિપિ અને સંસ્કૃત ભાષામાં સ્કંદગુપ્તનો પણ ઉલ્લેખ છે. મૈત્રક વંશની અંદર એક રાજવી થયા છે જેમનું નામ છે ભટ્ટાર્ક. એ શૈવ ધર્મી હતા. એમની રાજધાની જૂનાગઢથી વલ્લભી ફેરવવામાં આવી હતી. પછી આપણે વાત કરીએ કે જૂનાગઢની અંદર આપણે 3 વંશ થયા છે. સૌથી પહેલાં ચુડાસમા વંશ, પછી ગોરી વંશ, પછી બાબી વંશ. તો આપણે વાત કરીએ સૌથી પહેલાં ચુડાસમા વંશની. ચુડાસમા વંશનું સમયકાલ 875થી 1472 એમનું સમયકાલ છે. સૌથી પહેલાં ચુડાસમા વંશની અંદર રા ગ્રહ રિપુએ સૌથી પહેલાં આપણે રા ગ્રહ રિપુની ચર્ચા કરીએ તો એમના દ્વારા ઉપરકોટના કિલ્લો બનાવવામાં આવ્યું હતું. કમેન્ટમાં લખજો કે ઉપરકોટના કિલ્લા કયા જિલ્લામાં આવેલું છે. જો ઇઝીલી યાદ રહેશે, આમાં ગ્રહ લખ્યું છે અને આમાં કિલ્લા છે, તો ગ્રહ રિપુએ ઉપરકોટના કિલ્લાનું નિર્માણ કર્યું હતું. પછી ગ્રહમાં શું હોય? ઘડો હોય. તો આ ઘડા ઉપર કોણે આક્રમણ કર્યું હતું? તો ગજનવીએ આક્રમણ કર્યું હતું. તો યાદ રાખજો, રા નવગઢના સમયમાં જ ગજનવીએ આક્રમણ કર્યું હતું અને રા ગ્રહરિપુ એ ઉપરકોટના કિલ્લા બનાવ્યા હતા. પછી આપણે વાત કરીએ રાખેંગારની. રાખેંગાર અને રાખેંગાર બીજો બંનેનો સંબંધો સોલંકી વંશ સાથે છે. રાખેંગારની પુત્રી જેમનું નામ છે ઉદયમતી. રાખેંગારની પુત્રી એમનું નામ છે ઉદયમતી. આપ લોકોને ખબર હશે કે ઉદયમતીએ રાણકી વાવ બંધાવી હતી અને એમનું લગ્ન ભીમદેવ સોલંકી સાથે થયો હતો. પછી આપણે વાત કરીએ રાખેંગાર બીજોનું યુદ્ધ સિદ્ધરાજ જયસિંહ સાથે થયો હતો, આપણને એવી માહિતી મળે છે. તો રાખેંગારની પુત્રી ઉદયમતી હતી અને રાખેંગાર બીજાનું યુદ્ધ સિદ્ધરાજ જયસિંહ સાથે થયો હતો. રા ગ્રહરિપુની વાત કરીએ તો ઉપરકોટનો કિલ્લો બનાવ્યો. અને રા નવગઢની વાત કરીએ તો ગજનવી એમના સમયકાલમાં આક્રમણ કર્યું હતું. પછી રા માંડલિકની આપણે વાત કરીએ. માંડલિકમાં માં છે. માંથી આપણને યાદ રાખવાના છે મુસ્લિમ. જો મુસ્લિમ સત્તા સ્થપાઈ હતી કોના સમયમાં? તો રા માંડલિકના સમયમાં. જો આપણને ખબર હશે કે પ્રથમ મુસ્લિમ સૂબો કોણ? આલપ ખાન. પ્રથમ મુસ્લિમ સૂબો કોણ? આલપ ખાન. તો આલપ ખાન કોના સમયમાં હતા? તો રા માંડલિક સમયમાં. મુસ્લિમ સત્તા સ્થપાઈ કોના સમયમાં? રા માંડલિકના સમયમાં. આલપ ખાને સૂબો બન્યો અને અલાઉદ્દીન ખિલજીએ જ્યારે આક્રમણ કર્યું હતું, નુસરત ખાન અને ઉલુગ ખાને ઘણા બધા મંદિર છે તેમનો નાશ કર્યો હતો, જેમ કે સોમનાથનું મંદિર, દ્વારકાનું જગત મંદિર અને માધવરાયનું મંદિર. એ ઘણા બધા મંદિરનો નાશ કર્યો હતો. કોના દ્વારા? તો નુસરત ખાન અને ઉલગ ખાન દ્વારા.
પછી રામ માંડલિક પછી મહિપાલ ચોથો. મહિપાલ ચોથા દ્વારા સોમનાથ મંદિરની શિવલિંગની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પછી રાખેંગાર ચોથો. રાખેંગાર ચોથો એમના સમયમાં મહેમૂદ તુગલકનું આક્રમણ થયું હતું, તો આમિર તગીને તેમણે આશરો આપવામાં આવ્યો હતો. પછી રાખેંગાર ચોથા પછી જયસિંહ જૂનાગઢના રાજવી હતા, જેમને જફર ખાને દગાથી માર્યો હતો અને 398માં સોમનાથ મંદિરનો નાશ કર્યો હતો. તો યાદ રાખજો, જયસિંહના સમયમાં જફર ખાને દગાથી મારી નાખ્યો હતો અને 398માં સોમનાથ મંદિરનો નાશ કર્યો હતો. પછી રામ એલિંગ કરીને એક રાજા થયા છે રામ એલિંગ. એમનું યુદ્ધ અમદાવાદના અહેમદ શાહ સાથે થયો હતો. અને રામ માંડલિકની આપણે વાત કરીએ તો રામ માંડલિક તૃતીય એ અંતિમ રાજવી હતો ચુડાસમા વંશનો. તો ચુડાસમા વંશનો અંતિમ રાજવી કોણ? તો રામ માંડલિક તૃતીય. તો આપણને યાદ થઈ ગયા હશે. તો કઈ રીતે યાદ રાખવાના? તો સૌથી પહેલાં ગ્રહમાં ઘડો હોય તો ગ્રહરીપુ, ઉપરકોટના કિલ્લા, નવગઢ, ગજનવી આક્રમણ. પછી ખેંગાર બંને ખેંગાર. તો રાખેંગાર એમની પુત્રી ઉદયમતી. પછી રાખેંગાર બીજું એમનું યુદ્ધ સિદ્ધરાજ જયસિંહ સાથે. પછી માંથી માંડલિક અને માંથી મહિપાલ. જે ઉપર ખેંગાર હતું, નીચે માંડલિક અને મહિપાલ ચોથો. પછી ખેંગાર, જયસિંહ, રામેલિંગ અને અંતિમ રાજવી રા માંડલિક. જો રા માંડલિક તૃતીયની આપણે વાત કરીએ તો એક અંતિમ રાજવી હતો અને 1472માં મોહમ્મદ બેગડા સામે પરાજય થયો હતો. 1472માં મોહમ્મદ બેગડા સામે પરાજય થયો હતો અને જૂનાગઢનું નામ મોહમ્મદ બેગડાએ મુસ્તફાબાદ રાખવામાં આવ્યું હતું. જૂનાગઢનું નામ ચેન્જ કરીને શું થઈ ગયું? મુસ્તફાબાદ. અને કમ્પ્લીટલી મુસ્લિમ શાસનની સ્થાપના કરી હતી મોહમ્મદ બેગડાએ. પછી મુસ્લિમ સત્તાની આપણે વાત કરીએ તો મોહમ્મદ બેગડાના પુત્ર ખલીલ ખાન, જેમનું બીજું નામ મુઝફ્ફર શાહ બીજો, અને એન્ડમાં એક બહાદુર શાહ કરીને રાજવી, એમની આપણે આજે ચર્ચા કરવાની છે. મોહમ્મદ બેગડાએ દીવને નૌકા મથક બનાવવામાં આવ્યું હતું અને એક નૌકા અધિકારી છે જેમનું નામ છે મલિક અયાજ, તેમની પણ નિયુક્તિ કરવામાં આવી હતી. પછી ખલીલ ખાને જેમનું નામ મુઝફ્ફર શાહ બીજો હતો, એ મોહમ્મદ બેગડાનો પુત્ર હતો. પોર્ટુગીઝ ગવર્નર નુનો ડી કોના શું કરે છે? પોર્ટુગીઝ ગવર્નર નુનો ડી કોના બહાદુર શાહની હત્યા કરી નાખે છે. પછી આપણે વાત કરી હતી 3 વંશની: ચુડાસમા વંશ, ગોરી વંશ અને બાબી વંશ. અને બીજા વંશ છે ગોરી વંશ. ગોરી વંશની આપણે ચર્ચા કરીએ. ગોરી વંશની શરૂઆત થઈ. ગોરી વંશમાં સૌથી પ્રથમ રાજા મુઝફ્ફર શાહ તૃતીય હારી જતા અમીન ખાન ગોરીએ આ ગોરી વંશની સ્થાપના કરે છે. ગોરી વંશની સ્થાપના કરે છે ગુજરાતની અંદર. ત્યારબાદ અમીન ખાન પછી દૌલત ખાન ગોરી સત્તા ની શરૂઆત કરે છે. અને પછી 1592માં અકબરના મિર્ઝા અઝીઝ કોકાએ ગુજરાતની અંદર સત્તા સ્થાપે છે અને મુગલ વંશ ગુજરાતની અંદર 1592થી 1748 સુધી મુગલ સામ્રાજ્યનું કાળ ચાલે છે. તો ગોરી વંશ પછી એક વંશ છે જેમનું નામ છે બાબી વંશ. બાબી વંશના અમુક મહત્વપૂર્ણ રાજવી થયા છે. જેમ કે આપણે વાત કરીએ સૌથી પહેલા શેરખાન બાબીએ બાબી વંશની સ્થાપના કરી હતી. બાબી વંશની સ્થાપના કરી હતી. એમની અંદર મોહમ્મદ ખાન બીજા થયા છે. મોહમ્મદ ખાન બીજા ના સેનાપતિ એક હતા જેમનું નામ હતું બહાઉદ્દીન. બહાઉદ્દીનના નામ પરથી બહાઉદ્દીન કોલેજ છે, જેમની સ્થાપના કરજને કરી હતી. કરજનના નામ આપણે વાંચ્યું હશે કિતાબમાં અમુક કે 1905માં કરજને બંગાળના વિભાજન કર્યા હતા. જો મોહમ્મદ ખાન બીજાની વાત કરીએ તો શક્કરબાગ, મોતીબાગ તેમના દ્વારા બંધાવવામાં આવ્યું હતું અને તેમણે આધુનિક જૂનાગઢના સર્જક તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી વાત કરીએ આપણે કે મોહમ્મદ ખાન પછી બહાદુર ખાન તૃતીય સત્તા સ્થાપે છે અને બહાદુર ખાન ત્રીજા ગિરનાર પર જવા માટે પગથિયું બંધાવે છે. પછી એક રાજવી છે રસૂલ ખાન.
ના દિવાન શ્યામજી કૃષ્ણ વર્મા થયા હતા અને રસુલ ખાનના સમયમાં જ સિંઘોની પ્રથમ ગણતરી 1903-4માં પ્રથમ વખત સિંઘોની ગણતરી થઈ હતી. હવે આપણે વાત કરીએ અંતિમ રાજવી, ભાભી વંશના અંતિમ રાજવી. તેમનું નામ છે મોહબ્બત ખાન ત્રીજો. મોહબ્બત ખાન ત્રીજો. મોહબ્બત ખાન ત્રીજોનો સમયકાળ 1911થી 1947 સુધી. તેમના દીવાન અબ્દુલ કાદર મહેમદ હુસૈન અને શાહનવાજ ખાન ભુટ્ટો કાર્યરત રહ્યા હતા. નવાબ મોહમ્મદ ખાન ત્રીજાએ કરાચી નાસી ગયો અને ત્યાં જ 1959માં મૃત્યુ પામ્યો હતો. તેમણે ગાય, આખલા, ભેંસ અને કૂતરા પાળવાનો શોખ હતો. સિંહના શિકાર માટે પ્રતિબંધ મૂક્યો હતો અને તેમના સમયમાં જ કોઈ સિંહ પશુનું મારણ કરે તો તેનું વળતર રાજ ચૂકવતું હતું. વળતર કોણ ચૂકવતું હતું? રાજ ચૂકવતું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી જૂનાગઢ રાજ્યે 15 વર્ષનો વિકાસ કાર્યક્રમ ઘડ્યો હતો. 1944થી 45માં કેશોદમાં એરોડ્રામ બંધાવ્યું હતું મોહમ્મદ ખાન ત્રીજાએ અને વિલિંગ્ટન ડેમ પણ બંધાવવામાં આવ્યો હતો. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે અને વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ.